પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી। સમાજના યુવાનોએ આરવી સ્કૂલ પર આ બેઠક બોલાવી। બેઠકમાં સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા। નકલી ટોલ નાકા કેસમાં સિદ્ધસર પ્રમુખ જેરામ પટેલના પુત્ર સામે ફરિયાદ નોંધાયા બાદ ઊભી થયેલી સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હતી। જેરામ પટેલ રાજીનામું આપે તેવી ચર્ચાની અંદર વાતચીત થઈ હતી અને માંગણી પણ થઈ હતી। સંમેલનમાં કેશોદના ભરત લાડાણી પણ હાજર રહ્યા। ગઈકાલે લાડાણીના નામે ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી। મનોજ પનારા, ભરત લાડાણી સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા। સમાજના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી। જેરામભાઈ વાસજાડિયાના દીકરાનું નામ ટોલ નાકાના મુખ્ય આરોપી તરીકે એફઆઈઆરમાં આવતું હોય ત્યારે એક નૈતિકતાના ધોરણે પાટીદાર સમાજ ઈચ્છી રહ્યો છે કે રાજીનામું આપે। અમે એ પરંપરામાં આવીએ છીએ અથવા તો એ પરંપરાને માનીએ છીએ અથવા તો એ આદર્શોને માનીએ છીએ કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હોય અને એમના દીકરાને કહેવામાં આવે કે જ્યાં સુધી હું સત્તામાં છું ત્યાં સુધી તારે દિલ્હીમાં આવવાનું નથી। એ વિચાર વિમર્શ અને એ વાતને વળગેલો સમાજ, એ પરંપરામાં માનનારો સમાજ જ્યારે આજે જેરામભાઈના દીકરાનું આવડા મોટા સ્કેમમાં નામ આવે ત્યારે પણ એ ખુરશી છોડતા ન હોય તો યુવાનો વિચારી રહ્યા છે કે એમને રાજીનામું આપવું જોઈએ। કાનૂની જે પ્રક્રિયા છે એમાં કોઈએ હસ્તક્ષેપ ના કરવો જોઈએ। પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને જે કાંઈ હશે તે બહાર આવશે। એટલે વ્યક્તિગત એમાં મારે કોઈ ટિપ્પણી કરવાની છે। પાટીદાર સમાજ હર હંમેશને માટે ભારત દેશ અને વિશ્વની અંદર હંમેશને માટે પ્રગતિ કરે અને આ તો એક સરાસર જે કહેવાય કે સરકારના જે ભંડોળ કહેવાય એની અંદર છેદ પાડવાનું કામ હતું અને હવે અમારો આગળનો કાર્યક્રમ એવો રહેશે કે જો જેરામ બાપાએ રાજીનામું ન દીધું તો ક્યાંક ને ક્યાંક અમે બધા ગામડાની અંદર બધા શહેરોની અંદર અમે બધા જઈને આંદોલન કરશું। અને 300 થી વધુ ભારતીયો સાથેની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું। માનવ તસ્કરીની શંકાએ ફ્રાન્સમાં લેન્ડિંગ કરવામાં આવ્યું। ફ્લાઇટમાં માનવ તસ્કરીની આશંકા બાદ લેન્ડિંગ થયું છે। 303 ભારતીયોને લઈને આ ફ્લાઇટે ઉડાન ભરી હતી। અટકાયત કરાયેલા મોટાભાગના લોકો ગુજરાત અને પંજાબના છે। વિમાનમાં સવાર તમામ યાત્રીઓની પૂછપરછ ચાલી રહી છે। 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી હોવાની માહિતી છે। યુએઈ થી નિકારાગુઆ જઈ રહી હતી ફ્લાઇટ। ઘટના બાદ ફ્રાન્સમાં એરપોર્ટને પોલીસે ઘેરી લીધું હતું। અધિકારીઓને માનવ તસ્કરીની માહિતી મળી હતી। પ્રવાસીઓએ યુએસ કે કેનેડામાં ગેરકાયદે પ્રવેશ કરવાની યોજના બનાવી હોઈ શકે છે એ પ્રકારે માહિતી સૂત્રો તરફથી આવી રહી છે અને કઈ રીતે રૂટ આખો જે છે એ પસંદ કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ મેપના માધ્યમથી। ગેરકાયદે પ્રવેશ માટે મધ્ય અમેરિકાની યાત્રાની યોજના કરાઈ હોઈ શકે છે। લિજેન્ડ એરલાઇન્સે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી। ફ્રાન્સમાં ભારતીય એમ્બેસીએ પણ ટ્વીટ કર્યું છે। 303 ભારતીય સાથેનું એક પ્લેન રોકાયું છે। દુબઈથી નિકારાગુઆ જતી હતી આ ફ્લાઇટ એવું એમ્બેસીએ જણાવ્યું છે। આ મામલે તપાસ ચાલી રહી છે। પાલનપુરના ખેમાણા ટોલ નાકા પર મારામારી થઈ ગઈ। ટોલ આપવાની બાબતે તોફાની ટોળાએ તોડફોડ કરી દીધી। ટોલ કર્મી પર બેફામ લાકડી અને ધોકાથી માર માર્યો। 10 થી વધુ તોફાની તત્વોએ લાકડીથી માર માર્યો। આ તસવીરો જુઓ, સીસીટીવીના આ દ્રશ્યો છે। હિંસક હુમલામાં ટોલકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે। હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો છે। મારામારી અને તોડફોડનો આખો બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો। પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે। તો પાલનપુરના ખેમાણા ટોલ નાકા પર મારામારી થઈ। ટોલ આપવાની બાબતે તોફાની ટોળાએ તોડફોડ કરી હતી। ટોલ કર્મી પર બેફામ લાકડી અને ધોકાથી માર માર્યો। 10 થી વધુ તોફાની તત્વોએ લાકડીથી માર માર્યો હતો। હિંસક હુમલામાં ટોલકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો છે। આ મારામારી અને તોડફોડનો બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે। આ તસવીરો જુઓ। વધુ માહિતી સાથે બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આજે ટોલ કર્મીઓ પર મારામારીનો જે બનાવ બન્યો છે, જે ટોળું હતું તેની કોઈ એકાદ વ્યક્તિની કોઈ અટકાયત કરવામાં આવી છે? ટોલ કર્મી સાથે આપની કોઈ વાતચીત થઈ શકી છે? ચોક્કસથી પંકજ, જે આ નેશનલ હાઈવે નંબર 8 પર પાલનપુરથી જે દિલ્હીને જોડતો નેશનલ હાઈવે છે ત્યાં
ખેમાણા ટોલટેક્સ પર રાત્રિ દરમિયાન તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો અને ટોલ આપવાની બાબતને લઈને 10 થી વધુ લોકોના ટોળાએ લાકડીઓ અને ધોકા વડે ટોલ કર્મી ઉપર હુમલો કર્યો હતો અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ હિંસક હુમલામાં ટોલ કર્મી ગંભીર રીતે ઘાયલ થતા તેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે અને આ ટોલ કર્મી દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે આ 10 જેટલા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી છે અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે. જ્યારે આ ખેમાણા ટોલના જે મેનેજર છે તેમનું કહેવું છે કે વારંવાર આવા હુમલાઓ થતા હોય છે, ત્યારે આ ખેમાણા ટોલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી અગાઉ પણ માંગ કરવામાં આવી હતી. અત્યારે તો પોલીસે 10 જેટલા અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કિશોર, આ જીવલેણ હુમલો છે અને આ જે તોફાની તત્વો હતા, શું તેઓ ટોલ આપવા નહોતા માંગતા એટલા માટે તેમણે માર માર્યો હતો કે પછી કોઈ જૂની અદાવત હતી? ટોલ કર્મીનું માનીએ તો જ્યારે આ લોકો આવ્યા ત્યારે ટોલ આપવાની ના પાડી હતી ને તે દરમિયાન જ આ ઉશ્કેરાઈ ગયા હતા અને ઉશ્કેરાઈ ગઈને માર મારવામાં આવ્યો હતો. અત્યારે તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આ ઈસમો કોણ હતા અને આ 10 ઈસમો ક્યાંના છે તેને લઈને પણ અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. તો તોફાની તત્વો કેટલી હદે બેફામ બની ગયા છે એનો આ જીવંત નમૂનો, આ જીવંત બનાવ છે. બનાસકાંઠામાં ટોલ કર્મી પર લાકડીને વેરાવળથી 200 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં એક જહાજ પર ડ્રોન એટેક જોવા મળ્યો. MV કેમ પ્લુટો નામનું આ જહાજ અને જેના પર ડ્રોન એટેક થતા તેમાં આગ ભભૂકી ઉઠી હતી. ક્રૂ મેમ્બરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જહાજમાં 20 ભારતીય અને વિયેતનામના ક્રૂ મેમ્બર સવાર હતા. જ્યારે જહાજ પર હુમલો થતા હાલ અત્યારે જહાજ મુંબઈ તરફ મોકલાયું છે. 19 ડિસેમ્બરે વેપારના ઉદ્દેશ્યથી આ જહાજ UAE થી મેંગલોર તરફ જવા નીકળ્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડની ટીમ અને ડ્રોનિયર સતત જહાજ પર નજર રાખી રહ્યા છે. તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ અન્ય સ્થળોએ પણ માંગ ઉઠી રહી છે. ન્યૂઝ 18એ SOUમાં પ્રવાસીઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં મોટાભાગના પ્રવાસીઓએ લીકરના સેવન માટે મુક્તિ સામે નારાજગી વ્યક્ત કરી. તેમના મતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ, તેમાં છૂટછાટ આપવી યોગ્ય ગણાશે નહીં. તો બીજી તરફ હોટલ માલિકોના જણાવ્યા પ્રમાણે કોરોના પછી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે, તેથી જો વિદેશી મુસાફરો માટે લિમિટેડ સોર્सेसમાં લીકરની છૂટ આપવામાં આવે તેવી હાલત ત્યારે હોટલ માલિકો માંગ કરી રહ્યા છે. મોટી હોટલોમાં પરમિશન આપવી જોઈએ, જેથી સરકાર લીકરની છૂટ આપે તો વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. સરકારને પણ આવક થશે તેવું પણ હોટલ મેનેજરે જણાવ્યું હતું. એક આપણે દૂષણ જ માણીએ છીએ લીકરને ગુજરાતની અંદર સ્પેસિફિકલી, અને ડ્રાય સ્ટેટ છે આપણું, તો એ આપણું જળવાઈ રહેવું જોઈએ. મારું મંતવ્ય એવું છે કે ગુજરાતમાં દારૂબંધી જ હોવી જોઈએ, છૂટ તો આપવી ના જ જોઈએ. આપણું ગુજરાત વિકાસશીલ રાજ્ય છે અને અહીં જો છૂટ મળી જાય તો પ્રવાસન ક્ષેત્રમાં મોટું નુકસાન જાય એમ છે. To tap into the market, liquor is very important. जो भी फॉरेन टूरिस्ट यहाँ आएंगे तो लिकर इज़ वेरी इंपॉर्टेंट. तो आई सजेस्ट, मैं रिक्वेस्ट करूँगा गवर्नमेंट यदि एटलीस्ट जो स्टार कैटेगराइजेशन होटल में है उसमें लिकर शॉप का यदि ऑप्शन रहेगा तो फॉर श्योर टूरिस्ट के लिए अच्छा है. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે વર્લ્ડનું ફેમસ જે સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું બનાવવામાં આવ્યું છે 182 મીટરનું. આ 182 મીટરની જે પ્રતિમા જે છે વર્લ્ડ ફેમસ થઈ ચૂકી છે અને હાલ નાતાલની રજાઓ ચાલી રહી છે. નાતાલની રજાઓમાં રોજના 40 થી 45 હજાર જેટલા પ્રવાસીઓ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો તેમ કે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. પરંતુ વાત છે લીકરની, કારણ કે ગુજરાત સરકારમાં હવે ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટીને લીકર ફ્રી કરવામાં આવી છે. ત્યારે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ વર્લ્ડ ફેમસ છે. અહીં દેશ અને વિદેશના જે પ્રવાસીઓ આવતા હોય છે જે લીકર ફ્રીમાંથી આવતા હોય છે, ત્યારે તેમને પણ અહીં લીકર રહેવું જોઈએ, આપવું જોઈએ કે નહીં, અને લીકર ફ્રી હોવું જોઈએ કે નહીં, તે બાબતે ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં અમે પહોંચ્યા હતા. ત્યારે કેટલાક પ્રવાસીઓ એવું માની રહ્યા છે કે જે લીકર ફ્રી ના હોવું જોઈએ, કારણ કે એક દૂષણ થાય છે. જે પણ માણસ જે દારૂ પીવે છે, દારૂ પી પછી ભાન ભૂલી જાય છે અને કેટલાય બનાવો બનતા હોય છે. એટલે હાલ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા જે પ્રવાસીઓ છે એ પ્રવાસીઓ પણ ઈચ્છી રહ્યા છે કે ગુજરાતમાં નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં પરંતુ ગુજરાતમાં પણ લીકર ફ્રી ના હોવું જોઈએ. દીપક પટેલ, ન્યૂઝ